હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે 21 એપ્રિલ 2025ના વન લાઇનર ડેલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં સરકારે ICARના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરી છે? તો ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. તો હાલમાં જ માંગીલાલ જાટ છે તેઓની ICARના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વ યકૃત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? એટલે કે વિશ્વ લીવર દિવસ. તો દર વર્ષે 19 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી વિન્ઝિઝામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન ક્યાં કરશે? તો તેઓ કેરળ ખાતે આજે બંદર છે આંતરરાષ્ટ્રીય બંદર વિન્ઝિઝામ ત્યાં ઉદ્ઘાટન કરશે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મહિલા સંવાદ અભિયાન શરૂ કર્યું છે? તો હાલમાં જ આ જે અભિયાન છે તે બિહાર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 4 દિવસીય સંસદીય રમત મહાકુંભનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો હાલમાં જ લખનઉ ખાતે સંસદીય રમત મહાકુંભનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF દ્વારા કોને યંગ ગ્લોબલ લીડર 2025 તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો હાલમાં જ રામ મોહન નાયડુ છે તેઓને આના માટે પસંદ કરવામાં આવ્યા છે. તાજેતરમાં હિમાંશુ જાખરે અંડર 18 એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યમાં સિલ્કિયારા ટનલનું નામ હવે બાબા બૌખનાગ રાખવામાં આવશે? તો ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે અને આ ટનલનું નામ છે તે બાબા બૌખનાગ રાખવામાં આવશે. તાજેતરમાં કયા રાજ્યનું બડેસટ્ટી ગામ નક્સલ મુક્ત ગામ બન્યું છે? તો આ જે ગામ છે તે છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં કરશે? તો તેઓ અરુણાચલ પ્રદેશ ખાતે આનું આયોજન છે તે કરશે. તાજેતરમાં કઈ બેંકે અમૃત વૃષ્ટિ FD યોજનાને પુનઃજીવિત કરી છે? તો હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI દ્વારા આ જે યોજના છે તેને પુનઃજીવિત કરી છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે.